મારું નામ વિપુલ પરમાર. ગોંડલ તાલુકાનું ભોજપરા ગામ છે મારું ગામ. ગોંડલ ભોજપરા પ્રાથમિક શાળા છે મારા, 1 થી 7 ધોરણ છે મારા ગામમાં. એમાં મધ્યાહન ભોજનને લઈને એક પ્રશ્ન છે જે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 6 મહિનાથી રજૂઆત કરું છું તો યોગ્ય નિરાકરણ એનું નથી આવતું. પ્રશ્નમાં મારે એવું છે કે મધ્યાહન ભોજન જે છોકરાના મોઢેથી જે અનાજનો દાણો લઈ લેવો એવો પ્રશ્ન છે. જે મેનુ મુજબ હું સતત 5મા 6ઠા મહિનાથી રજૂઆત કરું છું, એનું કોઈ નિરાકરણ નથી. મેનુ મુજબ કાયમ માટે મેનુ મુજબ જમવાનું નથી મળતું છોકરાઓને. આરટીઆઈમાં મેં શરૂઆતમાં જ્યારે રજૂઆત કરેલું હોય ત્યારે મને ગલ્લા તલ્લા કરીને કે આ તો મેનુ આજ છે ને આજ છે એ બધા જવાબ આપવામાં આવતો હતો. ત્યારબાદ મેં આરટીઆઈ કરેલ કે આરટીઆઈમાં મેનુ મુજબનું શું છે તે રજૂઆત કરતા આરટીઆઈ મુજબ જે મને મેનુ મળેલ છે તે મુજબ હું કાયમ વિઝિટ એસએમસીના સભ્ય તરીકે, ગામ આગેવાન ને સરપંચના પ્રતિનિધિ તરીકે હું ગામમાં સ્કૂલે અવારનવાર અઠવાડિયામાં 3-4 દિવસ વિઝિટ કોચિંગથી વિઝિટ કરી અને જમવા ટાઈમે વિઝિટ કરીને એના જીપીએસ વાળા કેમેરાથી ફોટોગ્રાફ પાડી અને મેનુનું ઓબ્ઝર્વેશન કરતો હતો કે મેનુ મુજબ જ હકીકતમાં જમવાનું આવે છે કે કેમ. મેં મધ્યાહન ભોજનમાં જે મામલતદાર ઓફિસમાં જે મધ્યાહન ભોજન શાખા રહી તેમાં ડિમ્પલબેન કરીને છે એને ગતરોજ આગલા ગયા દિવસોમાં રજૂઆત કરી હતી. એની પહેલા 2 વખત રજૂઆત મેં કરેલ છે, છતાં પણ એનો કોઈ મૌખિક જવાબ એવું કહે છે કે અમે સૂચના આપી દેશું, પણ હકીકતમાં એવું કઈ સૂચના આપવામાં આવેલ નથી. ખાસ તો આપ સરકાર સાથે જોડાયેલા છો, આપના ધર્મપત્ની સરપંચ છે, અધિકારી રાજ હોય જે પ્રકારનું સામે આવી રહ્યું છે, આપ કઈ રીતે પદ અધિકારીનું કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ નથી થતું કઈ રીતે? જો ચૂંટાયેલા પ્રતિનિધિ અમે સામાજિક આગેવાન તરીકે કે ગામ આગેવાન તરીકે અમારું કામ નહોતું. ત્યાં મજૂર લોકોના જ સરકારી શાળામાં હાલ છોકરાઓ ભણતા હોય મજૂરના, તો બીજા કોઈને તો જવાબ દેવાનો કઈ પ્રશ્ન જ નથી. જે પ્રમાણે કઈ છોકરા ભણવા માટે વાલીઓ તો એ પ્રમાણે વર્તવાના જ છે, જેમ કે એ પ્રમાણે જ કરવાના છે. ખાસ તો હવે આપની આવનારા દિવસોમાં ખાસ તો છોકરા માટે લડી રહ્યા છો, આવનારા દિવસોમાં અધિકારીઓ દ્વારા કઈ એક્શન લેવામાં નહીં આવે છે? અત્યાર સુધી જો અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવ્યું તો આગામી દિવસોમાં પણ આવશે કે કેમ એના માટે જ આ કરવામાં આવ્યું. શું કામ કે અત્યાર સુધી અધિકારીઓ એકબીજા અધિકારીઓને છાવરતા હોય એવું મારા મંતવ્ય મુજબ અત્યારે મને એવું લાગી રહ્યું છે. ખાસ તો અધિકારી કોણ વોટ ચોટાડતા હોય એવું લાગી રહ્યું છે? 100%. હા, એવું જ છે. શું કામ કે હું 5મા 6ઠા મહિનાથી જો સતત રજૂઆત હોય, આટલા બધા મારી પાસે પુરાવા ધ્યાને લઈ જો અધિકારીઓ સીઆરસી અમારા છે, એ પહેલી વખત આવ્યા છે, મારી પાસે વિડીયોગ્રાફ છે, એમાં એ કબૂલે છે કે હું તેથી આવ્યો તેથી મેનુ મુજબ નહોતું. ગત તારીખ 9ના રોજ જે જમવાનું હતું મેનુમાં તેથી આઈટમ જે હતી આઈટમ મેનુ મુજબ નથી, અધૂરી આઈટમ છે, છતાં પણ એ વિઝિટ બુકમાં એવું લખતા ગયા છે કે મેનુ આ મુજબ હતું બરોબર છે. જો એ મને માહિતીમાં એ એવું આપે છે કે આ મેનુ છે અને ફિઝિકલી જ્યારે હું પૂછું છું ત્યારે મૌખિક મને એવું કહેવામાં આવે છે કે મેનુ આ મુજબ જ છે અને આ બરોબર છે એવું વિઝિટમાં લખીને જાય. મારી નોંધ કરવા છતાં એવી નોંધ નથી કરતા, તો એકબીજાનું મિલાપણું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અધિકારી રાજને લઈને સરકારમાં રજૂઆત કરશો કે શું? હા, ઉપલા તકે જ્યાં સુધી રજૂઆત થશે ત્યાં સુધી રજૂઆત કરશું. આગલા દિવસોમાં અમે આમાં જો નહીં છૂટકે ગામ આખું અમારું આંદોલન માથે ઉતરશે. પછી સરકાર દ્વારા મોટી વાતો કરવામાં આવે છે, પૌષ્ટિક આહારને લઈને મુખ્યમંત્રી પણ જાહેરાત કરે છે, પરંતુ અધિકારી રાજના કારણે કોઈ વસ્તુ કામ થતું નથી. ઉપરથી સરકાર યોગ્ય અને સરકાર એમાં જેટલું જે પહોંચાડે છે એટલું ન્યાય છોકરાઓ સુધી પહોંચતું ન હોય ને એવું સ્પષ્ટ માલુમ પડે છે, દેખાઈ આવે છે. શિક્ષણ અધિકારીને શું આપ મેસેજ પહોંચાડવા માંગો છો? ઉપરાંતમાં કે આપ સરપંચના પતિ છો તો કેવી રીતના જોવો? આમાં યોગ્ય નિર્ણય લેશે એવું અમને આશય છે. અને એક શર્મિલાબેન વાઘેલા કરીને અને અમારા સીઆરસી હિતેશભાઈ વડારિયા કરીને હતા, જે ગત તારીખ 9ના રોજ આવેલા હતા. એની હાજરીમાં છોકરાઓ કામ કરતા હતા, એની હાજરીમાં જ એના માટે એની સ્વાગતા માટે ઠંડુ લેવા છોકરા ગયા એનો વિડીયોગ્રાફ મારી સાથે સામેલ છે. એ ફોનમાં વિડીયોગ્રાફી અમારા ભેગા જે ગામના આગેવાન હતા એના દ્વારા વિડીયોગ્રાફી ચાલુ હતી. એમાં સ્પષ્ટ સ્વીકારે છે કાંઈ ગંદકી વાળો છે
મેનુ મુજબ જમવાનું નથી આવ્યું એની ભૂલ છે. હું વિઝિટ બુકમાં નોંધ કરતી જાઉં છું. અને બેન એવું મને કીધેલું. ત્યારબાદ વિડીયોગ્રાફી બંધ થતા જે શર્મિલાબેન છે અને હિતેશભાઈ એને મને એવું કીધેલું અમારા અધિકારી હોય એમ કરવાનું હોય. તમે અમારા કોઈ અધિકારી નથી કે તમે કયો એમ અમારે કરવું પડે. ખાસ તો આ બે લોકો ઉપર કોઈ મોટા અધિકારીનો હાથ હશે કે આ કોઈ 100% જો આ પ્રમાણે બોલતા હોય તો 100% એની પાછળ પીઠબળ હોય તો જ આવું બને શક્ય બને. બાકી તો આવું બોલવાની કોઈની હિંમત ન લાગે. અમે જ નથી બોલી તો હું જેને વટથી જવાબ ન દઈ શકું કાંઈ. ગામના તરીકે અમે નથી બોલી શકીએ. હું કઈ એને જવાબ જ એવો દીધો હતો.